જય હિન્દ દોસ્તો, ઘણા બધા દોસ્તોનો પ્રશ્ન છે કે આવનારી પોલીસ કોન્સ્ટેબલની ભરતી 12 પાસ ઉપર હશે કે ગ્રેજ્યુએટ ઉપર. તો દોસ્તો આનો આપણે જવાબ આપી જ દીધો છે. 12 પાસ ઉપર જ રહેવાની છે આ ભરતી. અને દોસ્તો આપણે થોડાક સમય પહેલાં ભરતી બોર્ડને ફોન કરીને પણ આપણે પૂછ્યું હતું કે આવનારી 2026ની ભરતી 12 પાસ ઉપર હશે કે ગ્રેજ્યુએટ ઉપર. તો દોસ્તો તેનો પણ જવાબ આપને 12 પાસ ઉપર જ આવ્યો હશે. તમને રેકોર્ડિંગ સંભળાવી દઉં છું, તમે આ સાંભળી લેજો. રેકોર્ડિંગ છે કે પ્રશ્ન આવે છે કે આવતી ભરતી 12 પાસ ઉપર હશે કે કોલેજ ઉપર એટલે કે ગ્રેજ્યુએટ ઉપર. કોન્સ્ટેબલની તો 12 પાસ ઉપર હશે ભાઈ, બરોબર. પછી જે સરકાર નિર્ણય લે એના આધારે પડે એમ. દોસ્તો ભરતી 12 પાસ ઉપર જ આવવાની છે અને બધાને ખ્યાલ પણ હશે 80%. ને પણ જે 20% વિદ્યાર્થી કમેન્ટ ઉપર કમેન્ટ કરે છે, પ્રશ્ન પૂછે છે કે આવનારી ભરતી 12 પાસ ઉપર હશે કે કોલેજ ઉપર, તો તેનો જવાબ તમને મળી ગયો છે. 12 પાસ ઉપર રહેવાની છે. તો જે દોસ્તોને હજી તૈયારી ચાલુ નથી કરી તે કરી નાખજો. આ ભરતી ભલે થોડી મોડી થઈ છે પણ આવતી ભરતી પૂરી થતાં વાર નહીં લાગે, કેમ કે હાઈકોર્ટની ટકોર વારે ઘડીએ રહેતી હોય છે એટલે. અને આ પણ ભરતી હાઈકોર્ટના કારણે થોડી લેટ થઈ છે. એટલે દોસ્તો આ ભરતી જેવી જ પૂરી થશે તેવી જ 2026ની ભરતી ચાલુ થઈ જવાની છે. તો દોસ્તો તૈયારીમાં લાગી જજો. તમારે દોડ પૂરી ના થતી હોય તો દોડ પૂરી કરી નાખજો, અને દોડ પૂરી થઈ જતી હોય તો એક્ઝામની તૈયારી ચાલુ કરી દેજો. તો ચાલો દોસ્તો, બીજો કંઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં જણાવજો. તમને જવાબ 2 જ કલાકમાં મળી જશે. જય હિન્દ, જય ભારત.